નરેન્દ્ર મોદી સાહેબ આજે ભાવનગર હતા. ઘણા સમયથી રાહ જોવાતી હતી. હમણાં વારંવાર આપણે જોયું છે કે મોદી સાહેબ મોટા શહેરોની બહુ મુલાકાતો લઈ રહ્યા છે. સુરત, પછી અમદાવાદ અને હવે ભાવનગર, જે મોટાભાગે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો છે એની વધારે મુલાકાતો લઈ રહ્યા છે. એનું રાજકીય કારણ હોઈ શકે, કારણ કે હવે ચૂંટણીઓ આવી રહી છે. પરંતુ આજે એમણે જે જાહેરાતો કરી છે, આખી દુનિયાભરની જાહેરાતો કરી છે, એમાં ગુજરાતને લગતી આપણે કેટલીક વાતો કરવી છે. એમણે જે ઘણી અગાઉ જે જાહેરાતો કરી હતી એની શું આજે પરિસ્થિતિ છે, એમની વિડીયો પણ આપણે જોઈશું. અને જે આજે એમણે જે વાત કરી છે એમાં એનાલિસિસ આપણે એ પણ કરીશું કે એમણે જે જાહેરાતો કરી છે એ શું છે અને વાસ્તવમાં ગુજરાતમાં શું પરિસ્થિતિ છે. મોટી મોટી વાતો કરે છે નરેન્દ્ર મોદી, આપણા માનનીય વડાપ્રધાન. આપણે હંમેશા માટે મોદી સાહેબ માટે માન રહ્યું છે એક રાજકીય નેતા તરીકે. પરંતુ જ્યારે એ આવી જાહેરાતો કરે છે, એનો અમલ નથી કરતા, ત્યારે સ્વાભાવિક છે કે એનો કાન પકડવો પડે. વડાપ્રધાન હોય તો પણ પકડવો પડે, કારણ કે આપણા ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે એકદમ પ્રિય મુખ્યપ્રધાન હતા, લોકપ્રિય મુખ્યપ્રધાન હતા, અને ઘણી બધી યોજનાઓ જાહેર કરી હતી. તો એમણે જે નથી અમલ કર્યો એ તો આપણે બતાવવું પડે. એમણે જે જાહેરાત કરી હતી, તો આ અંગેની બધી જ વિગતો આપણે ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા ગિરીશભાઈ જોશી, કે જેઓ જે બંદર ક્ષેત્રમાં સારું એવું એમની પાસે નોલેજ છે, ઘણી બધી વિગતો એમની પાસે હોય છે, અને ઘણી બધી ડિબેટમાં એ ભાગ પણ લઈ રહ્યા છે. તો આપણે ગુજરાતમાં શું પરિસ્થિતિ છે, મોદી અગાઉ શું જાહેરાત કરી હતી, હવે જે નીતિઓ બની રહી છે એ નીતિઓના કારણે ગુજરાતને શું ફાયદો થશે અથવા તો શું નુકસાન થશે, અગાઉ જે મોદી સરકાર અને પહેલાની સરકારોએ શું ભૂલ કરી હતી ગુજરાતમાં, એ પણ આપણે એની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. ગિરીશભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. ધન્યવાદ દિલીપભાઈ. તો ગિરીશભાઈ, આપણા મોદી સાહેબ આવીને ગયા, કેવું લાગે છે પહેલી નજરે આપને? તમે નોર્મલી જુઓ તો હવે પબ્લિકને ટેવ પડી ગઈ છે કે ઈ કોથરા જ લઈને ભેગા જાય છે, કારણ કે ત્યાંથી વચનો કેટલા બધા હોય છે કે થેલીમાં તો આવે નહીં, એટલે એમાં કોઈ નવું આપણને લાગતું નથી. અને હવે એવું લાગે છે કે ચેમ્બર કે ઇન્ડસ્ટ્રીને પણ બહુ જાજો ઇન્ટરેસ્ટ રહ્યો નથી, કારણ કે પ્રેક્ટિકલ તમે જુઓ તો કોઈ પણ બજેટ પહેલા બધા એસોસિએશન તરફથી મંતવ્યો મંગાવવામાં આવતા હોય છે, પણ એના કોઈ અમલ થતા નથી હોતા, કારણ કે જે માણસ ધંધો કરે છે એને જ એની અંદરની વાતોની ખબર હોય કે આગળ શું કરવાનું છે. કારણ કે આજે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં જે બેઠા છે એ તો ગ્લોબલ સિનારીઓ પણ જોઈ રહ્યા છે કે ભાઈ આગળ આપણે કયા દેશની અંદર કયો લાભ મળે તો કરી શકીએ, પણ એ કઈ સંભળાતું નથી. અને એમના મગજમાં જે આવે કે અને એ કહી દે કે ભાઈ મેં કહી દીધું એ પ્રમાણે તમારે વર્તવાનું છે અને કામ કરવાનું છે, એટલે એના લીધે ઘણા બધા નુકસાનો આપણને થયા છે. એમાં આપણે ક્રમબદ્ધ જોઈએ, તમે પોર્ટની વાત કરી તો કોંગ્રેસે આ કર્યું, કોંગ્રેસે તે કર્યું, તો જી ગિરીશભાઈ, આપણે એક મિનિટ, એમણે જે ખાસ કરીને પોલિસી નીતિઓની અલગ અલગ જે જાહેરાતો કરી છે એ થોડી પહેલા એમણે સાંભળી લઈ, પછી ગુજરાતમાં શું એની પરિસ્થિતિ છે પણ તમે એમાં સારી રીતે પ્રકાશ પાડી શકશો. बड़े जहाजों को इंफ्रास्ट्रक्चर के रूप में मान्यता दी है. जब किसी सेक्टर को इंफ्रास्ट्रक्चर के रूप में मान्यता मिलती है तो उसे बहुत फायदा होता. તો આ એક જાહેરાત કરી ગિરીશભાઈ કે હવે તો ખરેખર અત્યાર સુધી શું થયું આ બધા શિપ બિલ્ડિંગ માટે, અને હવે જે જાહેરાત કરે છે કે એનાથી મોટો ફાયદો થશે, તો અત્યારે આટલા વર્ષ સુધી કર્યું છું, 25 વર્ષ થયા, 13-14 વર્ષ ગુજરાતમાં અને બાકીના 11 વર્ષ તો ત્યાં દિલ્હીમાં થયા છે. તો આ જે વાત કરી રહ્યા છે ગિરીશભાઈ, શું પરિસ્થિતિ છે ગુજરાતમાં? સાહેબ, નવા આવ્યા ત્યારે કંડલામાં પણ એમણે જાહેરાતો કરી હતી કે એક પહેલી સ્માર્ટ સિટી જે થશે, પોર્ટ સ્માર્ટ સિટી, કંડલામાં બનવાની છે. અચ્છા. અને એના ઉપર અમે લોકો ત્યારે તો આજ તકમાં બહુ સ્ટોરીઓ અમે કરેલી છે કે આજ સુધીમાં પણ જાહેરાતો થયા ને આજે 10 વર્ષ 12 વર્ષ થઈ ગયા, પણ એની અંદર ત્યાં કોઈ જાતનું ડેવલપમેન્ટ નથી. અમે SIR બનાવશું એ એમનો કોમન ફોર્મ્યુલા છે, એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તમે બનાવ્યા, પણ એની અંદર જ્યાં સુધી તમારા બ્યુરોક્રેટિક એપ્રોચ, તમારી પરમિશનોની જે લાડ લાગેલી છે એની અંદર બધું નીકળવું, એના માટે બહુ ઇન્વેસ્ટમેન્ટ બહુ ખુશીથી આવતા નથી. કારણ કે તમારે ઈ પોલિસી જયારે આપો છો, એનો એક એક્ઝામ્પલ તમને દઈ દઉં કે આપણે જેમ કહેતા હતા કે આગળની સરકારો કાંઈ નથી કરી, તો પાર્ટીશન પછી મેક્સિમમ સિંધથી જે માણસો આવ્યા કોમને, એ લોકો પછી મેજર છૂટી ગયું હતું, એ હતું કરાચી પોર્ટ. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને મળી અને એમણે ઈ જાહેરાત કરી
કે ભાઈ અમને કરાચીની બરાબરીનો એક પોર્ટ આપો, અને ત્યાં ઈ કાંડલા પોર્ટનો જન્મ થાય છે, જે જવાહરલાલ નહેરુ ઉદ્ઘાટન કર્યું અને લાલ બહાદુર શાસ્ત્રીએ એમને ફૂલ પ્લેજ પરમિશન આપી, અને 1965 સુધીમાં તો આપણે કંડલા પોર્ટ ચાલુ કરી દીધો હતો. એટલે આગળની ગવર્મેન્ટો કાંઈ નથી કરી, ખોટી વાત. અને કંડલા પોર્ટ આપણો મેજર પોર્ટ હંમેશા રહ્યો અને નોર્થ ઇસ્ટ માટેનો ગેટવે ગણાતો, કારણ કે અહીંયાથી તમારે ઠેઠ જમ્મુ કાશ્મીરથી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ બધે માલ જે જાતો એ કંડલા ઉતરતું. એટલે ઈ વાત ખોટી છે કે ભાઈ આગળ કઈ ડેવલપમેન્ટ નથી. પછી એના સાથે તમે જુઓ કે પોર્ટની જેવી જાહેરાત થઈ, એટલે બહુ ઓછા લોકો જાણતા હશે કે જે પોર્ટ સિટી ત્યાં બનેલા છે કંડલાની બાજુમાં, ગાંધીધામ અને આદિપુર, ઈ એક વ્યક્તિએ બનાવ્યા છે. દીનદયાલ જેમના નામે આજે પોર્ટ તમે ચલાવી રહ્યા છો, દીનદયાલ જે કરેલું હતું ઈ અમારા દયાલદાસ હતા આહુજા, એમણે સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન બનાવ્યું અને આખો પોર્ટ માટે એક સપોર્ટિંગ સિટી બનાવી આપ્યું. એટલે એવું નથી કે ડેવલપ, એ ખરેખર સ્માર્ટ સિટી હતું. કચ્છના જ હતા, ત્યાંના જ હતા, કચ્છના ના, સિંધના હતા. એટલે ઓમ સિંધી બધા આવ્યા, હા, પણ ઈ એમના તો લગભગ ઈ વખતે 23 કન્ટ્રીઝમાં એમના ધંધા હતા, બહુ મોટા બિઝનેસમેન હતા. અને એમણે આવી અને કારણ કે નહેરુને એમણે મળ્યા તો એમણે કીધું કચ્છના મહારાવને તમે મળો, અમે કહીએ છીએ. અને કચ્છના મહારાવનો ધન્ય કે ઈ વખતે એમણે એમને 1600 એકર જમીન 1 રૂપિયામાં આપેલી છે. એના ઉપર આજે આખું ગામ ઊભું છે. એટલે ધન્યવાદ તો કચ્છના મહારાવનો કરવો પડે, કારણ કે ઈ કરાચી પોર્ટને ક્લાઇમેટ સૂટ થતું હતું, એટલે આપણે એ ઓલ્ટરનેટ પોર્ટ તરત તૈયાર કર્યો અને બહુ ફાસ્ટ કંડલા પોર્ટનું વિકાસ બી થયું. એટલે આ ઈ રહી પોલિસીની વાત. હવે આપણે ક્યાં ક્યાં ભૂલો કરી એનામાં તમે જુઓ તો એનો મોટો ભાગ છે અલંગનો. તમે આજે ભાવનગરમાં ભાષણ કરતા હતા, ભાવનગરના ટૂંકમાં તમને આપી દઉં તો 2009 ની અંદર હોંગકોંગમાં એક તમારું ઇન્ટરનેશનલ હોંગકોંગ કન્વેન્શન થાય છે. એ કન્વેન્શનમાં એવું 24 કન્ટ્રીઓ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે શિપ બ્રેકિંગનો જે ધંધો છે એના માટે આપણે ગાઈડલાઇન્સ ડાઉનલોડ કરીએ. એ બધા એગ્રી કર્યા. ચાઇના અને હોંગકોંગે તરત જ 2009માં અમલ કરી દીધું. આપણે જૂન 2025ની જે ડેડલાઇન હતી એના સુધી આપણે રાહ જોતા રહ્યા. 2017માં તમે જીએસટી લાગુ કરો છો. પહેલો ફટકો અલંગને અહીંયા પડ્યો કે 18% જીએસટી અને એના ઉપર 2.5% પાછી કસ્ટમ ઇમ્પોર્ટ ડ્યુટી પણ હતી શિપ ઉપર. એટલે શિપો મોંઘી થવા માંડી. 2011-12માં જે તમારા વર્ષોમાં 415 શિપો આવી હતી, એ તમારી આજે ગયા વર્ષમાં અત્યાર સુધીમાં 85 જ આવી છે. એટલે 415 અને 85 નો તમે ડિફરન્સ ગણી શકો છો કે ધંધો કઈ હદે ટૂંકો થયો. અને ઓછામાં ઓછા ત્યાંથી 30 થી 35,000 માણસોની નોકરી જતી રહી છે. એનું કારણ એક કહ્યું કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ જમીન આપતું હતું અને કન્વેન્શનને લાગુ શિસ્તબદ્ધ કરવાની બદલીમાં તમે લોકો સીધો એના ઉપર કાનૂન થોપી દીધો કે હવે તમારે સેફટી મેજર્સ આટલા કરવાના. પછી જે તમે કન્વેન્શનમાં એવું નક્કી હતું કે શિપ આવે તો પહેલા પોતાનું હેઝર્ડસ મટીરિયલ ડિક્લેર કરે, એનું ઇન્સ્પેક્શન થાય. એ ઇન્સ્પેક્શન કે પછી તમે એનો ડિસ્પોઝલ કેમ કરશો એ તમારે આખા ગાઈડલાઇન્સ આપવા પડે. એટલે એ બધો ખર્ચો એડ કરતા તમારે એટલું બધું મોંઘું પડ્યું કે એ શિપ બ્રેકિંગનો જે મેજર ધંધો હતો એ તમારે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ શિફ્ટ થઈ ગયું. કારણ કે એ લોકોએ કન્વેન્શનમાં સાઇન તો કરી હતી પણ એટલું બધું કઈ નોર્મ્સ એધર નહોતા કરતા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.